હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો 60 વર્ષ પછી પણ દાળ તો ખાવામાં આવે છે, તો પછી પગની માંસપેશીઓ છે તે શા માટે નબળી પડવા લાગે છે? ચાલવામાં ભારેપણું એકદમ લાગવું, તેની સાથે સાથે પગથિયા ચડવામાં છે તે આપણને લોકોને ડર લાગે છે। આ ઉપરાંત વાત કરવા જાઉં તો થોડું ચાલ્યા પછી જ પગ છે તે જવાબ દઈ દે છે। શું આ માત્ર ઉંમરની અસર છે? ખરેખરમાં સાચી વાત કરવા જાઉં મિત્રો તો તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે, પણ 60 વર્ષ પછી દાળ તો ખાવામાં આવે જ છે, પણ 60 થી 70 વર્ષની ઉંમરમાં પ્રોટીનના જે એન્ઝાઇમ હોય છે તે 70 થી 80% જેટલા ઘટી જાય છે। એનો મતલબ કે દાળમાં પ્રોટીન છે, પણ શરીર તેને એક્ટિવ પ્રોટીનમાં બદલવાની જે જરૂર હોય છે તે નથી બદલી શકતું, અને તેના પરિણામ સ્વરૂપે એ જ કારણે આપણી ઉંમર છે તે પછી પગની માંસપેશીઓ છે તે દર વર્ષે 1 થી 2% જેટલી દર વર્ષે નબળી પડતી જાય છે। પરંતુ સાયન્સ છે એવું કહે છે કે આ દાળમાં જો અમુક એવા ચોક્કસ પ્રકારના રેર એલિમેન્ટ્સ છે તેને ઉમેરી દેવામાં આવે તો તેમાં રહેલા જે એમિનો એસિડ્સ છે તે ઇનએક્ટિવમાંથી ફરીથી એક્ટિવ, એટલે કે સક્રિય ન હોય તેમાંથી ફરીથી સક્રિય બની જશે, અને તેના પરિણામ સ્વરૂપે માંસપેશીઓનું સમારકામ છે તે ખૂબ જ સરળતાથી કરી શકશે, અને તેનાથી આપણી માંસપેશીઓ મજબૂત બનવાનું કાર્ય ખૂબ જ સરળતાથી થશે। મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને 4 એવી વસ્તુ સૂચવવાનો છું કે જે દાળમાં ઉમેરતાની સાથે જ તે આપણા પગને મજબૂતી તો પ્રદાન કરશે જ, તેની સાથે સાથે તે આપણા પગને ફરીથી સશક્ત અને તેના સ્નાયુઓને પણ એકદમ જબરજસ્ત રીતે તાકાત આપવાનું કાર્ય કરશે। સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આ વિડીયોમાં જે ચોથી વસ્તુ રેકમેન્ડ કરવાનો છું, જે સૂચવવાનો છું, તે વસ્તુ એટલી જબરજસ્ત છે કે જો વડીલો તેનું નિયમિત રીતે સેવન કરવાનું ચાલુ કરી દેશે ને તો થોડા જ સમયની અંદર તેના પગની માંસપેશીઓ છે તે તો જબરજસ્ત રીતે મજબૂત બનશે જ, તેની સાથે સાથે આખા શરીરની અંદર ફરીથી યુવાની જેવી શક્તિ છે તે આવી જશે। તો કઈ છે તે 4 વસ્તુઓ તેના વિશે પહેલાં જાણી લઈએ। મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને લોકોને હું એ પૂછવા માંગુ છું કે શું તમારી ઉંમર પર 50 કે 60 વર્ષથી વધારે છે તો તમે લોકો રોજિંદા ખોરાકમાં કઈ દાળ ખાઈ રહ્યા છો તેનું ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને ઉલ્લેખ કરો, અને તેની સાથે સાથે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા દેશ, કયા રાજ્ય કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો, અમને જાણીને નવાઈ લાગશે। સાથે સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં। મિત્રો દાળમાં રહેલા પ્રોટીન છે તે ત્યારે જ આપણા સ્નાયુઓને રિપેર કરે છે જ્યારે તેમાંના એમિનો એસિડ છે તે એક્ટિવ હોય, પણ 60 થી 70 વર્ષ પછીની ઉંમર કે પછીના સમયમાં પાચન છે તે આપણું નબળું પડી જાય છે, અને તેના પરિણામ સ્વરૂપે 40 થી 50% એમિનો એસિડ છે તે નકામા વયા જાય છે, અને આ જ મુખ્ય કારણ છે કે દાળ ખાઈએ તો છીએ પણ પગમાં છે તે તેનું રિઝલ્ટ નથી મળતું, તેની તાકાત છે તે નથી આવતી। હવે એમિનો એસિડને આપણે ઇનએક્ટિવમાંથી એક્ટિવ કરવા માટે ખરેખરમાં તેમાં અમુક વસ્તુઓ ઉમેરવી પડશે। કઈ છે તે વસ્તુઓ? ચાલો જણાવી દઉં। મિત્રો અહીં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે વસ્તુનું નામ છે સફેદ તલનો પાવડર। જી હા મિત્રો, સફેદ તલ એવી વસ્તુ છે કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B6 છે તે ભરપૂર માત્રામાં રહેલા છે, અને તેની સાથે સાથે આટલી વસ્તુઓ હોવાને કારણે તે આપણા જકડાયેલા પગ છે તેની સાથે સાથે પગમાં થતી જણજણાટી છે તેનાથી રાહત આપવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત તે સ્નાયુઓને રિપેર પણ કરશે અને તેને મજબૂતી પ્રદાન કરવાનું પણ કાર્ય કરશે। સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો દાળમાં 1 ચમચી જેટલો સફેદ તલનો પાવડર ઉમેરવામાં આવે તો તેના દ્વારા દાળના પ્રોટીન છે તે ફરીથી એક્ટિવ બની જાય છે, તેને ઉપયોગમાં લેવાની ક્ષમતામાં 30 થી 35% જેટલો વધારો થાય છે। અને મિત્રો સૌથી મોટી વાત તો એ છે કે 60 વર્ષ પછીની ઉંમરમાં પણ જો તમે લોકો આ પ્રકારના 1 ચમચી જેટલા તલના પાવડરનો ઉપયોગ કરો છો તો તે તમારા પાચન તંત્ર માટે પણ ભારરૂપ નહીં બને, તેની સાથે સાથે તે આપણા શરીરને માત્ર ને માત્ર ફાયદો આપવાનું કાર્ય કરે છે। ત્યારબાદ મિત્રો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે છે કાળા ચણા, કે જેને આપણી ગુજરાતી ભાષામાં કહેવા જાવ તો દાળિયાનો પાવડર। જી હા મિત્રો, કાળા ચણાને શેકી અને દાળિયા બનાવવામાં આવે છે
અને આ દાળિયાનો પાવડર, હવે દાળિયાનો પાવડર બનાવી લેવાનો છે. આમાં લ્યુસીન નામનું તત્વ રહેલું હોય છે કે જે વડીલો માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. જી હા મિત્રો, લ્યુસીન છે તે એક એવું પ્રકારનું એમિનો એસિડ છે જે માંસપેશીઓમાં પ્રોટીનનું સંશ્લેષણ વધારવામાં ખૂબ જ વધારે ફાયદો કરે છે. સંશોધનો છે તે એવું પણ દર્શાવે છે કે લ્યુસીનની અસર વડીલો છે તેમાં વધારે પડતી જોવા મળે છે અને તેના કારણે દાળ જ્યારે બની જાય ત્યારે ઉપરથી અડધી ચમચી જેટલો દાળિયાનો પાવડર છે. હવે યાદ રહે મિત્રો, દાળિયા છે તેનો પાવડર તમારે લોકોએ મિક્સરમાં બનાવી લેવાનો છે, ફોતરા સાથે જ બનાવવાનો છે. આ પાવડર બનાવી અને અડધી ચમચી જેટલો ઉપરથી ઉમેરવામાં આવે તો તમે જોશો કે પગ છે તે હવે તમારા ભારે નહીં લાગે. તેની સાથે સાથે થાક જે પહેલાં લાગતો હતો એ પણ ઓછો થઈ જશે અને પગ ફરીથી તમારો સાથ છે તે આપવા લાગશે. ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન અહીં આપવામાં આવેલું છે તે વસ્તુનું નામ છે અળસીના પાવડર. જી હા મિત્રો, અળસીના બી છે તેને પહેલાં શેકી લેવાના છે અને ત્યારબાદ તેનો પાવડર છે તે અહીં ઉપયોગમાં લેવાનો છે. હવે અળસીમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ છે તે પગની જડતાને દૂર કરે છે, પગમાં થતી ઝણઝણાટી થાય છે તો એમાં પણ આરામ આપવાનું કાર્ય કરે છે અને સ્નાયુ અને ચેતાતંત્રનું જે સંકલન હોય છે તેમાં પણ તે ખૂબ જ વધારે મહત્વનું છે, ખૂબ જ વધારે ઉપયોગી બની રહે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો અળસીના પાવડરને, અળસીના બીનો પાવડર જે બનાવેલો છે તેને દાળમાં રહેલા પ્રોટીનને ઉપયોગમાં લેવાની ક્ષમતામાં 20% જેટલો વધારો કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દાળ બની ગયા પછી તેમાં ઉપરથી અડધી ચમચી જેટલો અળસીના બીનો પાવડર છે તે ઉમેરી શકો છો. ત્યારબાદ ચોથી અને મહત્વની વસ્તુ જેની વિશે તમે રાહ જોઈ રહ્યા છો એનું નામ જણાવી દઉં તો એ છે સરગવાના પાનનો પાવડર. જી હા મિત્રો, આ પાવડર વડીલોના સ્નાયુઓના બંધારણ માટે ખૂબ જ વધારે મહત્વનો માનવામાં આવે છે. સરગવામાં લગભગ કહેવા જાઉં તો 17 પ્રકારના એમિનો એસિડ રહેલા હોય છે અને તેની સાથે સાથે તેમાં લોહ તત્વ છે, મેગ્નેશિયમ છે અને પ્રોટીનનું સંયોજન આવેલું હોય છે જે પગના સ્નાયુઓને અંદરથી ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય કરે છે અને નબળા સ્નાયુઓને ઝડપથી રિપેર કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે દાળમાં અડધી ચમચી જેટલો બની ગયા પછી સરગવાના પાનનો પાવડર ઉમેરવામાં આવે તો તેનાથી તેની માઇક્રો ન્યુટ્રિયન્ટ વેલ્યુ છે તેમાંથી 2 થી 3 ગણો વધારો થાય છે. આ ઉપરાંત મિત્રો, તમારે લોકોએ કોઈ પણ દાળ ખાતા હો તેમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ દાળ હોય તો એ છે મગની દાળ અથવા તો સીધા મગ પણ તમે લઈ શકો છો. તેમાં ઉપરથી તમે લોકો 1 ચમચી જેટલો તલનો પાવડર છે, અડધી ચમચી જેટલો અળસીનો પાવડર છે, અડધી ચમચી જેટલો સરગવાનો પાવડર છે અને તેની સાથે સાથે અન્ય પાવડર જે 4 પાવડર અહીં રેકમેન્ડ કરેલા છે તે ચારેયને ઉપરથી ઉમેરી શકો છો અને આની સાથે સાથે તમે જે વઘાર મારો છો તે ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછા મસાલાઓ સાથે મારવાનો છે અને તેમાં આ વસ્તુઓ ઉમેરી અને તેનું સેવન કરશો તો તમારા શરીરને જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, વડીલો છે તે લોકોએ હજુ એક પ્રયોગ સૂચવું છું તે કરવાથી તેમના પગમાં ફરી પાછી 25 કે 35 વર્ષ જેવી શક્તિ આવી જશે. આ પ્રયોગમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં મિત્રો. તો તમારે લોકોએ આ માટે અડધો કપ જેટલા, યાદ રહે, અડધો કપ જેટલા બદામ, અડધો કપ જેટલા કાજુ, અડધો કપ જેટલા અળસીના બી છે, અડધો કપ જેટલા તલના બી છે, અડધો કપ જેટલા કોળાના બી છે અને અડધો કપ જેટલા સૂર્યમુખીના બી છે તે લઈ લેવાના છે. ત્યારબાદ તમારે લોકોએ પા કપ એટલે અડધાનો પણ અડધો કપ જેટલા અહીં તમારે લોકોએ હળદર છે, જીરું છે, ધાણા છે, મરી છે અને તેની સાથે સાથે વરિયાળી છે તે લઈ લેવાની છે. હવે શું કરવાનું છે મિત્રો, તો અહીં જે અડધો કપ જેટલા વસ્તુઓ લીધેલી છે કે જેમાં કાજુ અને બદામને છોડી દેવાના છે તે સિવાયની કે જેમાં અળસી છે, તલ છે, કોળું છે અને સૂર્યમુખીના બી લીધેલા છે તેને એક તવા પર ધીમા ગેસે શેકી લેવાના છે. તેમાંથી વધારાનો ભેજ દૂર થઈ જાય અને તે ગોલ્ડન બ્રાઉન કલર પકડી લે અને તેમાંથી ધીમી સ્મેલ આવે, મહેક આવે, તેમાંથી સુગંધ આવે ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે. હવે બદામ અને કાજુ જે લીધેલા હતા તેને થોડું દેશી ગાયનું શુદ્ધ એટું ઘી હોય તે લઈ અને તેમાં ધીમા ગેસે શેકી લેવાના છે. તે પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે અટકાવી દેવાનું છે. હવે આ બધી વસ્તુઓ જે અડધો કપ લીધેલી હતી અને ત્યારબાદ બીજી બધી વસ્તુઓ જે પા કપ લીધેલી હતી બધાને મિશ્ર કરી અને એક મિક્સરમાં ઉમેરી અને તેનો એકદમ બારીક મહીન પાવડર છે તે બનાવી લેવાનો છે. હવે આ પાવડર બની ગયા પછી તેને તમારે લોકોએ સવારે અથવા સાંજે અથવા બંને ટાઈમ 1 ગ્લાસ જો દૂધમાં લો તો તેનાથી ઉત્તમ એકેય નથી, અથવા તો તમે નવસેકા પાણી સાથે પણ તેને લઈ શકો છો.
1 ચમચી જેટલો પાવડર ઉમેરી બરાબર હલાવી અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો મિત્રો, તો થોડા જ દિવસોની અંદર તમારી પગની શક્તિ છે તેમાં જબરજસ્ત વધારો થશે અને તમારા આખા શરીરની ચોક્કસથી કાયાપલટ થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વડીલોએ ચોક્કસથી રોજે રોજ વહેલી સવારે ઉઠી અને આ બધા પ્રયોગો તો કરી જ શકો, તેની સાથે સાથે 10થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ, 10થી 12 મિનિટ સુધી કપાલભાતિ છે, સર્વાંગાસન છે, સૂર્ય નમસ્કાર છે અને આ ઉપરાંત હલાસન છે અને અન્ય પ્રાણાયામ છે તે ચોક્કસથી કરવા જોઈએ, અન્ય કસરતો છે તે ચોક્કસથી કરવી જોઈએ. આનાથી જબરજસ્ત ફાયદો જોવા મળશે. જો તમારી ઉંમર પણ 50 વર્ષથી વધારે છે તો 4 સફેદ વસ્તુઓ, મીઠું છે, મેંદો છે, ખાંડ છે અને ખાંડ છે, આ એવી વસ્તુઓ છે કે જેને તમારે લોકોએ છોડી દેવી જોઈએ, જેનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે સાથે ઘરનો બનેલો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત તમે લોકો ઈચ્છો તો અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ પણ કરી શકો અને મિત્રો એક નિયમ છે તેને ગળે બાંધી લો કે ગમે તેમ થાય રાત્રિનું ભોજન, ખાસ તો સાંજનું ભોજન એ સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને કરી જ લેવું. આટલું નક્કી કરી લેશો ને તો પણ મિત્રો ગેરંટી સાથે કહું છું, તમારા પગમાં જ નહીં શરીરમાં પણ ગમે તેવી બીમારી હશે ને તે જડમૂળમાંથી દૂર થઈ જશે. તેની સાથે સવારે ઉઠી અને અનુલોમ વિલોમ કપાલભાતિ કરવાનું ભૂલશો નહીં, શરીરમાં કોઈ બીમારી ટકી જ નહીં શકે. આ ઉપરાંત મિત્રો રાત્રે સૂવા જાઓ છો ત્યારે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ છે તે 1 ગ્લાસ પીવાનું ભૂલશો નહીં. તમારા શરીરમાં થોડા મહિનાઓની અંદર જબરજસ્ત કાયાપલટ થશે. એ ફેરફાર એવા હશે કે જે તમે લોકો આશ્ચર્ય તમને પમાડી દેશે કે આટલું પરિવર્તન શરીરમાં ખરેખર આવી શકે છે. મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.